Hello dear student, how are you? I am Sanjay Hadiyal. Welcome to again our video lecture series. In today's session we discuss about IP packet format. So first we have one question. What is IP packet format? IP packets. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીં આગળ સિમ્પલ વર્ડની અંદર આપણે જોઈએ સમજવાનું એ જ છે કે ભાઈ જ્યારે આપણે ઇન્ટરનેટ થ્રુ કોઈ સિંગલ ડેટા જે છે એ સોર્સ ટુ ડેસ્ટિનેશન જ્યારે ટ્રાન્સમિટ કરીએ છીએ એટ એ ટાઈમ ત્યાં આગળથી કોઈ પર્ટિક્યુલર પ્રોટોકોલનો યુઝ કરવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ પ્રોટોકોલ વી કેન ટ્રાન્સમિટ અવર ડેટા ફ્રોમ વન પ્લેસ ટુ another place. At a time, IP protocol is used. IP means Internet Protocol. તો જ્યારે ઇન્ટરનેટ પ્રોટોકોલ ડેટા ટ્રાન્સમિશન માટે સ્પેશિયલી ખાસ યુઝ કરવામાં આવે છે ત્યારે એ આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલનું જે એક પેકેટ ફોર્મેટ શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, એ કેવી રીતના જનરલી ડેટાને છે ટ્રાન્સમિટ કરાવડાવે છે, એના માટેનો એક જે બેઝિક કોન્સેપ્ટ છે એ આપણે આ પર્ટિક્યુલર વિડીયો લેક્ચરની અંદરથી ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાં આગળ અગેઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બે ત્રણ સ્ટેટમેન્ટમાં આપણે જોઈએ તો આઈપી પેકેટ ફોર્મેટ અગેઇન આપણે કહીને કનેક્શન લેસ પ્રોટોકોલ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ અથવા એને એક ડેટાગ્રામ પ્રોટોકોલ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. બરોબર. તો હવે ત્યાં આગળથી સૌથી પહેલા એક બેઝિક ઇન્ટ્રોડક્શન અને ત્યાર પછી આ પર્ટિક્યુલર જે આઈપી મીન્સ કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે એ એનું જે ડેટા આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું સમજ્યા કે ભાઈ જનરલી ડેટા નેટવર્ક ઉપરથી જ્યારે સેન્ડ કરવામાં આવે છે વન પ્લેસ ટુ અનધર પ્લેસ જ્યારે એવી રીતના ટ્રાન્સમિટ થાય છે એટ ધેટ ટાઈમ ડેટા ઇઝ ડિવાઇડેડ ઇન સ્મોલર પેકેટ્સ. તો આ જે પેકેટ જ્યારે આઈપી દ્વારા પેકેજને જે ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો એનું પર્ટિક્યુલર ફોર્મેટ શું છે એ સ્ટ્રક્ચરને આપણે ત્યાં આગળથી જઈએ આગળ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા નાનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું છે એ ચેક કરાવડાવીએ. ધી પેકેટ કેરી ડેટા યુઝિંગ ઇન્ટરનેટ પ્રોટોકોલ. હવે નહીં કે પેકેટ carry data using internet protocol means ke IP which is a TCP/IP transmission control protocol. Indirectly generally when we transmit our data from one place to another place at that time this both protocol work simultaneously. ખાસ પોતે મેન્શન કરજો મિત્રો કે TCP/IP generally છે simultaneously છે વર્ક કરે છે. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તરીકે ઓળખી શકાય છે. એ જ રીતના ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે અને કન્સિડર કરી શકાય છે. આપણે લેટરથી એને એ રીતના જોશીએ પણ અત્યારે ખાસ પોઈન્ટને મેન્શન કરશો કે જનરલી આ બંને કોન્સેપ્ટ છે સાયમલ્ટેનિયસલી યુઝ કરવામાં આવે છે. ઇચ પેકેટ કન્ટેન પાર્ટ of the message body. Typically a package usually takes about 500 bytes. એપ્રોક્સિમેટ એક એની સાઇઝ આપવામાં આવેલી છે કે જ્યારે એને પેકેજની અંદર કન્વર્ટ કરવામાં આવે છે તો અપ્રોક્સિમેટલી એ પેકેજની સાઇઝ છે એ કેટલી હોય છે તો 500 બાઇટ્સમાં એ પેકેજને છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. અને દરેક જે પેકેટ છે એ પેકેટને છે શું આપવામાં આવેલું છે કે પાર્ટ્સ ઓફ મેસેજ બોડી. તો પેકેજ હોય આ પેકેજને જનરલી બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. એક ભાગ છે કે જેની અંદર એનું એક એડ્રેસ પોર્શન આપવામાં આવેલું હોય છે અને સેકન્ડ પોર્શન છે એ પોર્શનની અંદર ત્યાં આગળ એનો જે ડેટા જે છે એ ડેટા આપવામાં આવેલો હોય છે. તો આપણે આવી રીતના કન્સેપ્ટને જે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. ઇચ પેકેટ ઇઝ ધેન સેન્ડ ટુ ઇટ્સ ડેસ્ટિનેશન વાયા ધ બેસ્ટ અવેલેબલ રાઉટર. રાઉટ લખ્યું છે પણ એ રાઉટર પણ આપણે વાંચી શકીએ છીએ. આ રાઉટ ધેટ કેન બી ટેક્ડ બાય ધી અધર પેકેટ ઓફ ધી મેસેજ ઓર એની મેસેજ પેકેટ્સ. બરોબર છે. તો આવી રીતના ટૂંકમાં આજે ઇન્ટરનેટ ઉપર નેટવર્ક થ્રુ ડેટાને જ્યારે ટ્રાન્સમિટ કરવામાં આવે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન એટ એ ટાઈમ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે શું કરે છે કે એક બેસ્ટ રાઉટરને ચૂઝ કરે છે. અને ડાયરેક્ટ હમણાં જ મેં કીધું કે જનરલી જે આઈપી પેકેટ જેનું ફોર્મેટ છે એ પ્રોટોકોલ છે એ જનરલી છે વાયરલેસ ટેકનોલોજીનો યુઝ કરે છે. તો એ રાઉટર
થ્રુ ડેટાને શું કરવામાં આવશે, ટ્રાન્સમિટ કરવામાં આવશે. અને જે બેસ્ટ સર્વિસીસ અથવા તો જે શોર્ટેજ પાથ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, એ શોર્ટેજ પાથ ચૂઝ કરી અને ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. અને રાઉટર પાસે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક પેકેજ છે ટ્રાન્સમિટ થઈ ગયો એટલે અગેન નેક્સ્ટ પેકેટ છે આવે અને એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. This makes the network more efficient. For starters, the network can balance the load of several facilities within a million seconds. આપણે જોઈએ છીએ કે ભાઈ ડેટા ખાલી ક્લિક કરીએ એટલે ફટ દઈને ડાયરેક્ટલી એ ડેસ્ટિનેશન સુધી પહોંચી જઈએ છીએ. તો એ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે ત્યાં આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે આઈપી જનરલી IPv4 તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ. હવે IPv4 એટલે શું? તો ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આમ જોવા જઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી તો IPv6 પ્રોટોકોલનો છે યુઝ કરવામાં આવે છે. એ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક એડવાન્સ વર્ઝન છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અને એના થ્રુ ડેટાને શું કરવામાં આવે છે, ટ્રાન્સમિટ કરવામાં આવે છે. પણ અગેન મેની ટાઈમ્સ એક્ઝામની અંદર પણ IPv6 બેઝ ઘણા બધા એવા જનરલ સિમ્પલ ક્વેશ્ચન પણ જનરેટ થઈ શકે છે. તો અહીંયા આગળથી આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને એક એફિશિયન્ટલી બનાવવા માટે ત્યાં આગળથી દરેક જે ડેટા છે એ ડેટાને શું કરવામાં આવે છે, એઝ એ પેકેજની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. અને આ જે પેકેજ છે નેટવર્ક ઉપર ટૂંકમાં એનું બેલેન્સિંગ જળવાઈ રહે એટલા માટે ત્યાં આગળથી છે એને રીતના અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વિસીસ છે પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઇફ ધેર ઇઝ અ પ્રોબ્લેમ વિથ વન ઓર મોર કોમ્પ્યુટર એઝ ધ મેસેજ ઇઝ being transferred, packet can be routed to alternative sites, ensuring complete delivery of the message. સિમ્પલ અગેન સ્ટેટમેન્ટ આપને એવું આપવામાં આવેલું છે કે ભાઈ ઘણી વખત એવો પણ પ્રોબ્લેમ બની શકે કે કોઈ કારણોસર છે એક કરતાં વધારે કોઈ કોમ્પ્યુટર્સ જે નેટવર્કની અંદર એસ્ટાબ્લિશ થયેલા છે, રહેલા છે, અને કોઈ કારણોસર છે એ ટ્રાફિક પ્રોબ્લેમ્સ અથવા તો કોઈ બી એવા રીઝન્સને કારણે એ ડેટા છે એ સક્સેસફુલી ટ્રાન્સમિટ થઈ શકતું નથી. તો આ ટાઈમ ત્યાં આગળથી છે કોઈ અલ્ટરનેટ વે અથવા તો પાથને ચૂઝ કરવામાં આવે છે અને બેઝ ઉપરથી ડેટાને શું કરી શકાય છે, ટ્રાન્સમિટ કરી શકાય છે, ડેટાને ડિલિવરી કરી શકાય છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ being a layer 3 પ્રોટોકોલ OSI પોઈન્ટને મેન્શન કરશું. આપણે OSI લેયરની અંદર બહુ સારી રીતના ભણી ગયા છીએ કે OSI લેયર્સ જે છે એ 7th OSI લેયર તરીકે કન્સિડર કરી શકાય છે. એમાં જે થર્ડ લેયર છે એ લેયરને આપણે નેટવર્ક લેયર તરીકે છે કન્સિડર કરી શકીએ છીએ. ઇન્ટરનેટ નેટવર્ક લેયર તરીકે પણ કન્સિડર કરી શકીએ. તો આ જે ઇન્ટરનેટ પ્રોટોકોલ મીન્સ કે આઈપી જે પ્રોટોકોલ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કયા લેયર ઉપર વર્ક કરે છે, તો કે થર્ડ લેયર ઉપર વર્ક કરે છે. ડેટા સેગમેન્ટ ફ્રોમ લેયર 4 ટ્રાન્સપોર્ટ એન્ડ ડિવાઇડ્સ ઇટ ઇન્ટુ પેકેટ્સ. અને નેક્સ્ટ જે આપણે અહીંયા આગળથી ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે એ જે આપણે ટ્રાન્સપોર્ટ લેયર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર, જે ફોર્થ લેયર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અને ટ્રાન્સપોર્ટ લેયર પણ આપણે OSI લેયરની અંદર ભણી ગયા છીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરે છે, એ ડેટાને પેકેજની અંદર ડિવાઈડ કરે છે. આઈપી પેકેટ encapsulate data unit received from above layer and add to its own header information. ટૂંકમાં ત્યાં આગળથી એ રીતના છે એક નાનું ઇન્ફોર્મેશન પણ આપવામાં આવેલી છે. જે ઇન્ફોર્મેશન અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળથી એક આઈપી એન્કેપ્સ્યુલેશન એક યુનિટ તરીકે આપણે એને મેન્શન કરી શકીએ છીએ. તો જે એક આપણું આઈપી પેકેજ ફોર્મેટ છે જનરલી બે પાર્ટમાં આપેલું છે, એક આઈપી હેડર અને બીજું છે એનું ડેટા પોર્શન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બરાબર, તો આઈપી હેડરની અંદર શું હશે, એની સમથિંગ ઇન્ફોર્મેશન હશે, મીન્સ કે એનું એડ્રેસિંગ હશે. જ્યારે ડેટા લેયર અથવા તો ડેટા પાર્ટની અંદર શું હશે, એની સમથિંગ ઇન્ફોર્મેશન, એના અલગ અલગ ટાઈપના જે પેકેજ છે એ પેકેજને ત્યાં આગળથી સ્ટોર કરેલા હશે. બરોબર છે. તો અહીંયા આગળ આપણે સ્ટેટમેન્ટ એ સમજાવે છે કે આઈપી પેકેટ એન્કેપ્સ્યુલેટ ડેટા યુનિટ રિસીવ્ડ ફ્રોમ ધી એબોવ લેયર એન્ડ એડ ટુ ઇટ્સ ઓન હેડર ઇન્ફોર્મેશન. અને આ હેડર ઇન્ફોર્મેશનની અંદર એ રીતના ઇન્સર્ટ કરતું જાય. ધ એન્કેપ્સ્યુલેશન ડેટા ઇઝ રિફર્ડ ટુ એઝ આઈપી પેલોડ. IP header contains all the necessary information to deliver the packet at the other end. પણ મેન્શન કરજો પેલોડ એક વર્ડ છે ખાસ આપવામાં આવેલું. પેલોડ મીન્સ શું, તો અહીંયા આગળથી એન્કેપ્સ્યુલેશન જે આખું એક આપણે અહીંયા સ્ટ્રક્ચર જોઈએ છીએ
એમાંનું જે નોર્મલી આ જે ડેટા પોર્શન છે એ ડેટા પોર્શનને આપણે પેલોડ તરીકે કન્સિડર કરી શકીએ, જેને આપણે પ્યોર ડેટા તરીકે કન્સિડર કરી શકીએ છીએ. જ્યારે અહીંયા આઈપી હેડરની અંદર શું છે, પ્યોર ડેટા રહેલો નથી, એની અંદર છે સમથિંગ એ પર્ટિક્યુલર હેડરની એ પર્ટિક્યુલર પેકેજની એડ્રેસિંગ ઇન્ફોર્મેશન રહેલી છે. બરોબર છે. તો અહીંયા આગળથી પોઈન્ટને મેન્શન કરજો. ધ એન્કેપ્સ્યુલેશન ડેટા ઇઝ રિફર્ડ ટુ એઝ એ આઈપી પેલોડ. IP header contains all the necessary information to deliver the packet. At the other hand, આવ્યું કે એની આગળ એ જ વસ્તુ કે ભાઈ IP header જે છે એ હમણાં જ મેં કીધું કે એની અંદર છે ટુ અને ફ્રોમનું એડ્રેસ સ્ટોર થયેલું હોય છે કે ક્યાંથી ડેટા આવે છે અને કઈ જગ્યાએ ડેટા એને ટ્રાન્સમિટ કરવાનો છે. તો આવી જે બેઝિક ઇન્ફોર્મેશન છે, જે ડિલિવરી ઇન્ફોર્મેશન છે એ આઈપી હેડરની અંદર સ્ટોર કરવામાં આવે છે. જ્યારે અહીંયા આગળ ડેટા પાર્ટની અંદર શું ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે, તો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેકેજને છે સ્ટોર કરવામાં આવે છે. હવે અહીંયા આગળ એક ડાયાગ્રામિકલી થ્રુ આપણે એક બેઝિક ઇન્ફોર્મેશન છે ખાસ સમજાવવામાં આવેલી છે કે જે સ્ટ્રક્ચર આપણને એ સમજાવે છે કે જે આપણું આઈપી પાકેટ ફોર્મેટ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આવા અલગ અલગ ભાગના ડિવાઈડ થયેલું છે. બરોબર છે. જેને અહીંયા આગળથી ઓક્ટેટ 0, 4, 8, 12, 16 એન્ડ 20 બાઇટ્સની અંદર એનેથી ખાસ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે. એ જ રીતના ત્યાં આગળથી એની લેન્થ આપવામાં આવેલી છે કે ભાઈ વર્ઝન HILS મીન્સ કે ઇન્ટરનેટ હેડર લેન્થ તરીકે ઓળખવામાં આવે છે. DSCP મીન્સ કે ડિફરન્ટ સર્વિસ કોડ પોર્ટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ECN મીન્સ કે એક્સપ્લિસિટ કોંગેશન નોટિફિકેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. લેન્થ એ જ રીતના ત્યાં આગળથી દરેકની બીટની અંદર સમથિંગ ઇન્ફોર્મેશન પણ છે આપવામાં આવેલી કે આજે 4 બાઇટ, બરોબર છે, 4 બાઇટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા 8 બાઇટની લેન્થ, 8 બાઇટ છે એ DSCP અને ECN બે કમ્બાઇન થઈને અને એની છે 8 બાઇટ આપવામાં આવેલી છે. અને ટોટલ લેન્થ જે અહીંયા આગળ આપવામાં આવેલી છે એ 16 બીટની અંદર આપવામાં આવેલી છે. તો આવી રીતના ટોટલ છે લેન્થ કેટલી થશે, 32 બીટ્સ લેન્થ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. એ જ રીતની આગળ 16 બીટ્સ, અહીંયા આગળ 3 બીટ અને અહીંયા આગળ 13 બીટ્સ આપવામાં આવેલું છે. રીતના 8 એન્ડ 16 બીટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો ટૂંકમાં મેં વસ્તુ સમજવાની એ છે કે ભાઈ આઈપી હેડર્સ જે આઈપી હેડરનું ફોર્મેટ જે છે એની ટોટલ લેન્થ કેટલી છે, તો કે 32 બીટ્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા આગળ 16 બીટ્સ, અહીંયા આગળ રીતના 16 બીટ્સ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો આવી રીતના આ પર્ટિક્યુલરલી જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને આપણે અહીંયા આગળથી અન્ડરસ્ટેન્ડ કરીએ. તો અહીંયા આગળ આ સ્ટ્રક્ચર ખરેખર છે શું એમ, તો પેલું આપણે આપ્યું છે વર્ઝન, IHSL. વર્ઝન છે એ શું ડિટરમાઇન કરે છે કે ભાઈ આપણે જે અત્યારે ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરાવડાવીએ છીએ એ કયો પ્રોટોકોલ છે, IPv4 છે પ્રોટોકોલ અથવા IPv પ્રોટોકોલ 6 છે, તે એનું વર્ઝન નક્કી કરે છે. બરોબર છે. અને જ્યારે ડેટા ટ્રાન્સમિટ થાય છે ત્યારે સૌથી આગળ જે પોર્શન હશે એ IPv4 મીન્સ કે આ વર્ઝન હશે, કારણ કે એ પાસ થશે અને એની પાછળ આ બધી ઇન્ફોર્મેશન છે એ આગળ વધશે. સિમ્પલ એક આપણે એક્ઝામ્પલ લઈએ કે ટ્રેન, તો ટ્રેનમાં જેનું મેઇન એન્જિન છે એ સૌથી આગળ હોય છે, બાકી બધા ડબ્બા છે એની પાછળ કનેક્ટ થયેલા હોય છે. તો એ જ રીતના અહીંયા આગળ આ વર્ઝન છે એ શું છે, સૌથી આગળ હોય છે અને એની પાછળ આ બધી ઇન્ફોર્મેશન કનેક્ટ થયેલી હોય છે. અને અહીંયા આગળથી જનરલી જે અમુક એની એવી બેઝિક ઇન્ફોર્મેશન છે એ પર્ટિક્યુલર પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી અને એની રીતના એપ્લાય કરવામાં આવેલી છે. સો અગેન ત્યાં આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો આપણું આ જે હેડર સાઇઝ છે આને આપણે એક હેડર સાઇઝ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. બરોબર છે. તો એની મેક્સિમમ લેન્થ છે એ 60 બીટ તરીકે આપણે એને કન્સિડર કરી 160 બીટ તરીકે કન્સિડર કરી શકીએ. અને 60 બાઇટ્સ, જો પોઈન્ટને મેન્શન કરજો, 60 બાઇટ અથવા તો 160 બીટ તરીકે આપણે એને કન્સિડર કરીશું મેક્સિમમ. જ્યારે મિનિમમ હેડર સાઇઝ કેટલી છે, 20 બીટ્સની અંદર આપવામાં આવેલી હોય છે. તો હવે આપણે આ બધા કન્સેપ્ટને વન બાય વન પ્રોપરલીથી સમજવાનો પ્રયત્ન કરીએ. આઈપી હેડર ઇન્ક્લુડ્સ મેની રિલેવન્ટ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડિંગ વર્ઝન નંબર વિચ ઇન ધીસ કોન્ટેક્સ ઇઝ 4 મીન્સ કે IPv4. હમણાં મેં કીધું ને કે આપણે અહીંયા આગળ જે યુઝ કરવામાં આવે છે IPv4 નો ઉપયોગ, પણ જનરલી IPv6 પણ અત્યારે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. પણ અત્યારે જનરલી હજી કોમનલી યુઝ જે કોન્સેપ્ટ છે એ આપણે IPv4 નો જ ઉપયોગ કરીએ છીએ. અધર ડિટેલ
details are given below. તો અહીંયા આગળ સૌથી પહેલી ઇન્ફોર્મેશન આપી છે વર્ઝન. હમણાં આપણે અહીંયા ડાયાગ્રામમાં જોયું કે પહેલી ઇન્ફોર્મેશન વર્ઝન છે, ત્યાર પછી IHL છે, DSCP છે, ECN છે, ટોટલ લેન્થ છે. તો એ બધાને અહીંયા 1 by 1 થી સમજાય. તો વર્ઝન શું છે? તો ઇટ પ્રોવાઇડ્સ ધી વર્ઝન નંબર ઓફ ઇન્ટરનેટ પ્રોટોકોલ યુઝડ સચ એઝ IPv4, IPv6 સમથિંગ. ક્લિયર થાય છે, સમજાય છે? તો આવી રીતના વર્ઝન છે શું નક્કી કરાવડે, એ ડિટરમાઇન કરે છે કે ભાઈ કયા પ્રોટોકોલનો યુઝ કરીએ છીએ, IPv4, IPv6, IPv8, IPv10 સમથિંગ એમ. બરોબર છે. એવી રીતના સેકન્ડ વન આપવામાં આવેલું છે IHL મીન્સ કે આ પોર્શન જે છે એની બીટ્સ 4 બીટની અંદર આપવામાં આવેલું છે. બરોબર. રિફર્સ ટુ ઇન્ટરનેટ હેડર લેન્થ. જો અહીંયા આગળ આને IHL એટલે ઘણી વખત સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકાય વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ IHL. તો ઇન્ટરનેટ હેડર લેન્થ તરીકે ઓળખવામાં આવે છે, વિચ ઇઝ ધ લેન્થ ઓફ એન એન્ટાયર IP હેડર. The length of the header in 32 bits words. The minimum value is 20 bytes and maximum value is 60 bytes. Point ને મેન્શન કરજો, હમણાં મેં સમજાવ્યું હતું 20 bytes and 60 bytes. તો આવી રીતના અહીંયા આગળથી મિનિમમ હેડર લેન્થ કેટલી હોવી જોઈએ, 20 bytes. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, ખાસ ઘણી વખત એક્ઝામની અંદર આવું સિમ્પલ ક્વેશ્ચન જનરેટ થઈ શકે એમ કે ભાઈ ઇન્ટરનેટ હેડર લેન્થની મિનિમમ લેન્થ કેટલી હોવી જોઈએ, તો કે 20 bytes અને મેક્સિમમ કેટલી હોય છે, તો કે 60 bytesની અંદર એને આપવામાં આવેલી હોય છે. ક્લિયર અગેન. તો આવી રીતના ટૂંકમાં એને પર્ટિક્યુલર લેન્થની અંદર ડિટરમાઇન કરી અને એને યુઝ કરી શકાય છે. DSCP મીન્સ કે ડિફરન્શિએટ સર્વિસીસ કોડ પોઈન્ટ તરીકે આપણે એને ફૂલ ફોર્મમાં એપ્લાય કરી શકીએ છીએ. ઇઝ ઓલ્સો કોલ્ડ ટાઈપ્સ ઓફ સર્વિસ એન્ડ કેટર ટુ ડેટા ફ્રોમ ઇમર્જિંગ ટેકનોલોજી. તો અહીંયા આગળ શું કરવામાં આવે છે, અગેન એ ટાઈપનો કન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્ટરનેટ થ્રુ ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે એને કોઈ અમુક એ ટાઈપના કન્સેપ્ટને પ્રોપરલી અને કોઈ એવી ઇમરજન્સી સર્વિસીસ પ્રોવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ રહીએ તો એટ એ ટાઈમ DSCP કોન્સેપ્ટ છે યુઝ થઈ અને એને સર્વિસીસ પ્રોવાઈડ કરાવડાવે છે. નેક્સ્ટ વન ECN એક્સપ્લિસિટ. જો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધો કોન્સેપ્ટ છે તમે મટીરિયલ કોપી સામે રાખજો, જેમાં આપણે અહીંયા આગળથી આ ડાયાગ્રામ જોયો, આ ડાયાગ્રામને આખો 1 by 1 સમજાવેલું છે. તો અહીંયા આગળથી હવે ECN પહોંચ્યા, ત્યાર ટોટલ લેન્થ, આઈડેન્ટિફાયર. તો એ જ વસ્તુ અહીંયા આગળથી આપણે અત્યારે 1 by 1 છે એ સમજીએ છીએ. તો અહીંયા આગળથી ECN મીન્સ કે એક્સપ્લિસિટ કન્ગેશન નોટિફિકેશન. તો એક્સપ્લિસિટલી કન્ગેશન મીન્સ શું, તો કે ટાઈપનો ટ્રાફિક પ્રોબ્લેમ કહી શકાય, ભીડ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બરોબર છે. તો એ શું કરાવડાવે છે, ઇટ કેરીઝ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કન્ગેશન સીન ઇન ધી રાઉટર. ભાઈ નેટવર્કની અંદર અલગ અલગ ટાઈપના જે રાઉટર્સ છે, રાઉટર પાસે છે એ કેટલો ટ્રાફિક પ્રોબ્લેમ સમથિંગ છે એ આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ થ્રુ છે શું કરવામાં આવે છે, હેન્ડલ કરવામાં આવે છે, એ આઈડેન્ટિફાઈ કરી શકે છે કે ઇટ કેરીઝ ઇન્ફોર્મેશન અબાઉટ કન્ગેશન સીન ઇન ધી રાઉટર. ટોટલ લેન્થ ઓફ ધ એન્ટાયર પેકેટ IP header and encapsulation data. The minimum length is 20 bytes and maximum is 65,535 bytes તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. બરોબર છે. તો અહીંયા આગળથી ટૂંકમાં અગેન સિમ્પલ જે ક્વેશ્ચન છે એ લેન્થ આપવામાં આવેલી છે કે ભાઈ હેડર લેન્થ છે કેટલી છે, તો કે 20 bytes ઓછામાં ઓછી અને મેક્સિમમ છે કેટલી હોવી જોઈએ, 65,535 બીટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા બાઇટ્સ ના આવે, અહીંયા બીટ્સ આવ્યો. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવો, જો 65,535 ના લખવું હોય તો 60 બાઇટ એવું આપણે લખી શકીએ છીએ. બરોબર છે. અને જો 65,535 લખવું હોય તો એને પછી ફરજિયાત છે શું કરવું પડે છે, એને બાઇટની અંદર લખવામાં આવે છે. બરોબર. તો અગેન આ વસ્તુને મેન્શન કરજો. ટોટલ લેન્થ છે આપણે અહીંયા ચેક કરી શકીએ. Identification. If IP packet is fragmented during the transmission, all the fragments contain same identification number. To identify original IP packet, they belong to used to different fragment packet from different datagram. ટૂંકમાં ત્યાં આગળથી આઈડેન્ટિફિકેશન માટે ત્યાં આગળથી દરેક જે પેકેટ છે આ પેકેટને શું કરવામાં આવે છે
કે ટ્રાન્સપોર્ટ લેયર ઉપર ડેટાને અલગ અલગ પેકેજની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને એવા ફ્રેગમેન્ટની અંદર એપ્લાય કરવામાં આવે છે અને દરેકને શું આપવામાં આવેલું છે, કોઈક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવેલું છે અને આઈડેન્ટિફિકેશન નંબર માટે ત્યાં આગળ આઈપી પેકેજનો સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. આઈપી પેકેજ થ્રુ એને પર્ટિક્યુલરી નંબર આપી અને નેટવર્કની અંદર એપ્લાય કરી શકાય છે. ફ્લેગ્સ are required by the network resources if IP packet is too large to handle. This flag tells if they can be fragmented or not. In this 3-bit flags, the MSB is always set to 0. પોઈન્ટ મેન્શન કરજો કે ઘણી વખત છે ડેટા બહુ હ્યુજ એમાઉન્ટ હોય છે જ્યારે ટ્રાન્સમિટ કરવામાં આવે છે ઓન ધી નેટવર્ક એટ અ ટાઈમ. ઘણી વખત આઈપી વિથ ફોરનો યુઝ કરી આપણે જે ડેટા પેકેજને છે એ ટ્રાન્સમિટ કરાવડાવીએ છીએ, પણ ઘણી વખત બહુ લાર્જર હોવાને કારણે એને શું કરવામાં આવે છે, ડેટાને ફ્રેગમેન્ટ કરવામાં આવે છે. ફ્રેગમેન્ટ કરવું એટલે અગેન બીજું કંઈ જ નહીં, પણ એને એવા અલગ અલગ પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવું, એમ કે ભાઈ પર્ટિક્યુલર પેકેજ છે ફ્રેગમેન્ટ થઈ શકશે કે નહીં થઈ શકશે એ વસ્તુ છે એ ફ્લેગની અંદર એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે અથવા તેવી રીતના એનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, fragment offset. This offset tells the exact position of the fragment in the original IP packet. પોઈન્ટને મેન્શન કરજો. ફ્રેગમેન્ટ ઓફસેટ છે શું ખાસ ડિટરમાઇન કરે છે તો કે ધીસ ઓફસેટ ટેલ્સ ધી એક્ઝેક્ટ પોઝિશન ઓફ ધી ફ્રેગમેન્ટ ઇન ધી ઓરિજિનલ આઈપી પેકેટ. કે જે આપણું એક ઓરિજિનલ આઈપી પેકેટ છે એની ખરેખર એક્ઝેક્ટ પોઝિશન શું છે, પર્ટિક્યુલર જે અલગ અલગ ફ્રેગમેન્ટ એટલે એના જે પોર્શન કરેલા છે, પાર્ટ કરેલા છે, ભાગ આપવામાં આવેલા છે, તો એની પર્ટિક્યુલરલી પોઝિશન શું છે, કઈ જગ્યાએ રહેલું છે, એની ડિટેલ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આગળથી હાઇલાઇટ કરવામાં આવે છે. ટાઈમ ટુ લીવ. ટુ અવોઇડ લૂપિંગ ઇન ધી નેટવર્ક એવરી પેકેટ ઇઝ સેન્ડ વિથ સમ TTL. મોટે મેન્શન કરજો. ટાઈમ ટુ લીવ વેલ્યુ સેટ which tells the network how many router અથવા તો hops this packet can cross. Each hop, its value is decrement by 1, and when the value reaches 0, the packet is discard. મોટે મેન્શન કરજો કે ત્યાં આગળથી જ્યારે ટ્રાન્સમિટ થાય છે તો દરેકને શું આપવામાં આવેલું છે કે કોઈક એવું રાઉટર અથવા તેને હોપ તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ, અને જ્યારે પાસ થાય છે એટલે એની વેલ્યુને ડિક્રીમેન્ટ કરી દેવામાં આવે છે અને બાય 0 કરી દેવામાં આવે છે. એટલે એનો મિનિંગ શું કે હવે પર્ટિક્યુલર પેકેજ છે એ જે ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનું છે એ પ્રોપરલી ત્યાં આગળ પહોંચી જાય છે. એ રીતના પ્રોટોકોલ એક પોર્શન આપવામાં આવેલો છે. તો ટેલ્સ ધી નેટવર્ક લેયર at the destination hosts to which protocol this packet belongs. ઇનડાયરેક્ટલી આજે આપણે પેકેજ ટ્રાન્સમિટ થાય છે નેટવર્ક ઉપરથી, તો એ નેટવર્ક લેયર થ્રુ ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને નેટવર્ક લેયરને સમથિંગ છે એક એની ડેસ્ટિનેશન એડ્રેસ છે પ્રોવાઈડ કરે છે અને એ સમથિંગ છે આપવામાં આવેલું છે કે ભાઈ પર્ટિક્યુલર પેકેજ છે એ કયો પ્રોટોકોલનો છે યુઝ કરે છે, વિચ પ્રોટોકોલ યુઝ ટુ કેરી સમ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન ઓર ડેટા ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. ધી નેક્સ્ટ લેવલ પ્રોટોકોલ, for example, protocol number of ICMP is 1, TCP is 6 and UDP is 17 સમથિંગ. તો આ ટૂંકમાં આવી રીતના એક એના પ્રોટોકોલ નંબર આપવામાં આવ્યા છે, આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવેલા છે કે ભાઈ ICMP છે તેને નંબર 1, TCP તરીકે છે તો 6 નંબરનો પ્રોટોકોલ અને UDP છે તો 17 નંબરનો પ્રોટોકોલ તરીકે નેટવર્કની અંદર શું કરવામાં આવશે એવી રીતના યુઝ કરવામાં આવશે. તો અહીંયા ટૂંકમાં અગેન સિમ્પલ વર્ડની અંદર સમજવાનું એ જ છે કે જ્યારે ડેટા આવી રીતના ટ્રાન્સમિટ થાય છે ત્યારે દરેક પ્રોટોકોલને છે અમુક એવી આઈડેન્ટિફિકેશન માટે છે કોઈ પર્ટિક્યુલર નંબરનો જે યુઝ કરી અને ડેટાને ટ્રાન્સમિટ કરી શકાય છે. નેક્સ્ટ વન, હેડર ચેકસમ. It is used for error checking of the header. This field is used for error checking of the entire header. The value of the header checksum is matched at the router and packet is discard if value is don't match. પોઈન્ટ ને મેન્શન કરજો કે ચેકસમ એટલે શું, અહીંયા હેડર ચેકસમ આપવામાં આવ્યું છે, મીન્સ કે એ ટૂંકમાં ત્યાં આગળથી ચેક કરે છે કે જે એમની પાસે કોઈ એક પેકેજ આવે છે એ પેકેજનું એડ્રેસિંગ છે એ ચેક કરવામાં આવશે કે ભાઈ પર્ટિક્યુલર
પેકેજ છે એ કઈ જગ્યાએથી આવે છે, કઈ જગ્યાએ એને મોકલવાનું છે. તો ધીસ ફિલ્ડ ઇઝ યુઝ ફોર એરર ચેકિંગ ઓફ ધ વેલ્યુ ઓફ ધ હેડર checksum is match the router and package is discard if a value is not match. તો આ હેડરની જે વેલ્યુ છે એ મેચ થશે તો એને ત્યાં આગળથી એક્સેપ્ટ કરવામાં આવશે, અને જો એ મેચ નહીં થાય તો એને ડિસ્કાર્ડ કરવામાં આવશે, અને ત્યાં આગળથી એને રિજેક્ટ કરવામાં આવશે. તો આવી રીતના હેડર ચેકસમનો છે યુઝ કરવામાં આવે છે. તો હેડર ચેકસમ બીજું કંઈ જ નથી, પણ એક અમુક એવી બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ત્યાં આગળથી એને પ્રોવાઈડ કરે છે. સોર્સ એડ્રેસ. This field is 32-bit address of the sender of the package. કે જે પેકેજ સેન્ડ કરવામાં આવે છે ત્યાં આગળથી સોર્સ એડ્રેસ, સોર્સ ટુ ડેસ્ટિનેશન એડ્રેસ આવું આપણે પહેલા જ જોયું, બરોબર છે. તો આમની અંદરથી જનરલી કઈ ટાઈપની ઇન્ફોર્મેશન છે સ્ટોર કરવામાં આવેલી હોય છે, તો કે એની જે બેઝિક ઇન્ફોર્મેશન છે, સેન્ડર સાઇડની જે ઇન્ફોર્મેશન છે એ આ પેકેજની અંદર હેન્ડલ કરવામાં આવેલી હોય છે. એ ડેસ્ટિનેશન એડ્રેસ મીન્સ 32-bit એડ્રેસ ઓફ ધ રિસીવર the packets. તો જ્યારે રિસીવર સાઇડ જે ડેસ્ટિનેશન છે ત્યાં આગળ એને રિસીવ કરવામાં આવશે ત્યારે આ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન એ પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની અંદર સ્ટોર થયેલી હશે, અને એવી રીતના છે અસાઇન થયેલી હશે. અને એ જ રીતના ઓપ્શન સમથિંગ એક આપવામાં આવેલો છે. હમણાં આપણે ડાયાગ્રામ ઉપર આવીએ, ખાસ ડાયાગ્રામ સામે હશે તો તમને ખ્યાલ આવતો હશે કે જે છેલ્લો પોર્શન છે એને ઓપ્શનલ પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે ધીસ ઇઝ ઓપ્શનલ ફિલ્ડ which is used if the value of IHL is greater than 5. This option may contain value for options such as security, record router, timestamp, used for network testing, debugging, security and so on. This field is usually empty. તો જનરલી એક ઓપ્શનલ છે, એટલે જનરલી આ ફિલ્ડને એક એમ્પ્ટી ફિલ્ડ તરીકે કન્સિડર કરી શકાય છે. અને આમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોવા જાઓ તો આપણો આજે આખો ડાયાગ્રામ આપણે જોયો, આની અંદર ટોટલ આ ફિલ્ડ તમે કાઉન્ટ કરશો તો 14 ફિલ્ડ છે એ થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. તો આ 14 ફિલ્ડમાંથી આ જે છેલ્લું ફિલ્ડ છે એ કેવું છે, એ ઓપ્શનલ ફિલ્ડ છે, કે જ્યારે એની કદાચ એ જરૂરિયાત રહે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને મેક્સિમમ એની લેન્થ કેટલી છે તો કે 32 બીટની છે. ખાસ નોટને મેન્શન કરજો, 0 થી સ્ટાર્ટ થશે અને 31 અહીંયા લખેલું છે, એટલે એ 32 બીટ્સની અંદર એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અને આપણું જે આઈપી એડ્રેસ આખું આ એક ટૂંકમાં આઈપી એડ્રેસ જે છે એનું સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે, એનું એક ફોર્મેટ આપવામાં આવેલું છે, અને આ ફોર્મેટ ઉપરથી ડેટાનેથી શું કરવામાં આવે છે, ટ્રાન્સમિટ કરવામાં આવે છે. મેઇન વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવાની એ છે કે ભાઈ જ્યારે આપણે સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટા ટ્રાન્સમિટ થાય છે ત્યારે એટ એ ટાઈમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ બધી અલગ અલગ ટાઈપની જે એની ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટીને ત્યાં આગળ એક્ટિવ કરવામાં આવે છે. અને બેઝડ ઓન ધીસ ઈચ એન્ડ એવરી ફંક્શનાલિટી ઓર ડેટા ટ્રાન્સમિટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. આપણે ભલે એક સેકન્ડની અંદર, મિલી સેકન્ડની અંદર ડેટા ટ્રાન્સમિટ થઈ જાય છે, જોઈ શકીએ છીએ કે ભાઈ સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટા ટ્રાન્સમિટ થઈ ગયો, પણ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ બધા આખા કોન્સેપ્ટને ત્યાં આગળ ફોલો કરે છે. અને એ બધી ઇન્ફોર્મેશનને ત્યાં આગળથી એવી રીતના છે એની અલગ અલગ ટાઈપની જે સર્વિસીસ છે, ફંક્શનાલિટી છે, એ ફંક્શનાલિટીને યુઝ કરી અને આ વસ્તુને છે એ એપ્લાય કરાવડાવે છે. તો અગેઇન આજના વિડીયો લેક્ચરની અંદર ખાસ વસ્તુ જે સમજવાની હતી એ જ હતી કે IPv4 અથવા તો આઈપી હેડર જે પેકેજ ફોર્મેટ છે એ આ ટાઈપનું ફોર્મેટ છે. એટલે એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે તો ખાસ આ સ્ટ્રક્ચરને ડિઝાઇન કરવું જરૂરી છે. અને આ સ્ટ્રક્ચર છે એ ખાસ તમે એવી રીતના એક સિક્વન્સની અંદર એવી રીતના યાદ રખાવી લેજો, અને બેઝ ઉપરથી આપણે એને એવી રીતના છે રિપ્રેઝન્ટ કરાવડાવી શકીએ, બરોબર છે. અને આ બેઝ ઉપરથી આપણે શું કરાવી શકીએ, આખા ક્વેશ્ચનને છે એ પણ ડિસ્ક્રાઇબ કરાવી શકીએ છીએ. અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે આખા ક્વેશ્ચનની અંદર એ જ વસ્તુ છે એ ડિસ્ક્રાઇબ કરેલી છે. ક્લિયર અગેન? સો અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. તો ખાસ આઈડિયા ના આવે તો 1 ને 2 વખત વિડીયોને ચેક કરાવડાવજો, જોજો, મટીરિયલ કોપીને છે રીડ કરીને વાંચવાનો પ્રયત્ન કરજો, અથવા તો સામે એ ડાયાગ્રામને રાખીને પણ સમજવાનો પ્રયત્ન કરજો. તો અગેન પ્રોપરલી અને સારી રીતના છે ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડ કરી શકશો, સમજી શકશો. So I hope again you got this question properly and very well. Thank you for watching this video.